નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે રામલલાના દર્શને જતા ભક્તોને નડ્યો અકસ્માત, 3 યાત્રાળુઓના મોત। જી હા મિત્રો, તો અત્યારે હાલની આ ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે મળી રહી છે। ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે યુપીના અયોધ્યામાં શ્રદ્ધાળુઓથી ભરેલી બોલેરો અને ટ્રેક્ટર ટ્રોલી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। જોકે મિત્રો, આ દુર્ઘટનામાં 3 યાત્રાળુઓના મોત થયા છે, જ્યારે 11 લોકો ઇજાગ્રસ્ત થયા છે। તો મિત્રો, ઘટના ગુરુવારે વહેલી સવારે પ્રયાગરાજ હાઈવે પર બની હતી। જો કે મિત્રો, ભોગ બનનાર તમામ શ્રદ્ધાળુઓ મધ્યપ્રદેશના રેવા હાઈવેથી રામલલાના દર્શન કરવા જઈ રહ્યા હતા। તો મિત્રો, તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે પોલીસે તમામ ઇજાગ્રસ્તોને જિલ્લા સિવિલ હોસ્પિટલ ખસેડ્યા છે। તો મિત્રો, અત્યારે હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। અને જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।